વાગી ગયા છે સવારના 10:30. આજે તો રજા હતી તો વ્લોગ મેં ચાલુ કર્યો છે. તો હવે ઘરમાં તો અહીંયા તો કોઈ છે નહીં, તો બધા એક એક ખોપચામાં વયા ગયા છે. આ પેલો કોર્નરમાં મમ્મી મળી. હાય ગાઈઝ, હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો ને, મજામાં જ રહેવાનું. અને આજના વ્લોગની શુભ શરૂઆત બાથરૂમમાંથી થાય છે. તો આજે આપણે બેસી ગયા છે કપડાં ધોવા માટે, કારણ કે કાલે વરસાદ હતો ને તો બધા ભીંજાઈને આવ્યા, તો કપડાં એકદમ માટી વાળા કરીને આવ્યા, તો મશીનમાં નાખવા જેવા હતા. તો આપણે બેસી ગયા કપડાં ધોવા, અને કપડાં ધોવાઈ જાય એટલે પછી બપોરની રસોઈ બનાવશું કાંઈક, બરાબર ને? અને આજે આ છોકરાઓને બેવને છે રજા. એકને વેકેશન પડી ગયું અને એકને રજા છે, અને હજુ એક પેપર બાકી છે, તો એને વાંચવાની રજા છે 2-3 દિવસની. અને આજે આપણે છે ને મણવાર કરવાનો છે. મારી નણંદના લગ્ન થયા 1 વર્ષ પહેલા, અને 1 વર્ષ પછી રોટલો દેવાનો વારો આવ્યો છે. અમારામાં એવું હોય, લગ્ન પછી રોટલો દે છોકરીઓને કે છોકરાઓને. કોઈના બી લગ્ન થાય ને તો એને પછી જમવા માટે બોલાવે સગાવાલા બધા. તો આપણે વાતોમાં જ વયું ગયું કે બોલાવા છે એમ કરીને. તો આજે મુહૂર્ત આવી ગયું છે, તો આજે એ લોકો આવવાના છે બપોર પછી જમવા માટે. તો આપણે થોડીક એની બી તૈયારી કરવાની છે. અને બાકી તો બસ રૂટીનનું જો કપડાં ધોવાય છે. તમારે કોઈને ધોવા હોય તો ઘરે ધોઈ નાખજો, અહીંયા સુધી તો કઈ દેવા ન હોય. તમારે ઘરે તમે ધોઈ લેજો, બરાબર ને? વરસાદી માહોલ. તડકો ક્યાં છે? બાર તડકો આવ્યો તો શું વાત કરે? તડકો આવ્યો. બાકી હમણાં તો થોડીક વાર પહેલા તો હું ગઈ, પપ્પા ગયા ત્યારે તો આ રહ્યો તડકો. ત્યાં તડકો હોય જ નહીં. અરે અહીંયાથી લાઈટો દેખાય છે તડકા જેવી. હશે તો ભાઈ તારે કુકડે સવાર. ઓકે. ખોડ કાલે આપણે ધોવા કાઢી હતી બેડશીટ, તો એ બેડશીટ આપણે લગાડવાની છે. તો હું આ છોકરાને ક્યારની કહું છું મને હેલ્પ કર, તો હેલ્પ કરતો નથી, કારણ કે એકલાથી લાગે નહીં, 2 જણ જોઈએ. ઓ છોકરા, હેલ્પિંગ પ્લીઝ. ભાખરી હાલ ભાખરી કરી દઉં, પણ આ તો મને હેલ્પ કરતો હું તને ભાખરી કરી દઉં, નહીં તો હું ન કરી દઉં. કવર બનાવ્યું હતું બેડશીટનું, અહીંયા કોર્નર પર પ્લાસ્ટિક લગાડીને. ઇલાસ્ટિક કહું? શું કહું? ઇલાસ્ટિક કહેવાય કે લાસ્ટિક કહેવાય? ઓકે. જો આમ જોવો તો મેં એને કીધું મને ખોળ લગાવવા લાગી, તો એણે તો ત્યાં તું એક કોર્નર તું લે, એક કોર્નર હું લગાવું. એ લગાવી દે પેલા, કોર્નર થી કોર્નર મળાવી દે પેલા. હા મને આવડે છે. તો પછી તું જ આખી લગાવી દે ને. તો 2 ભાઈ થઈને લગાવી ન દેવાય? હું બીજા કામ કરતી હતી. એ તો હમણાં ગયો, સવારે એકવાર ગયો, તો ત્યાં કઈ ના ન પડાય. 10 વાગે ઉઠીને અડધા કલાક 2 વાર જવાય. ભાઈ તો એની મરજી ભાઈ, એમાં કઈ આપણે ના ન પાડી શકીએ ભાઈ તું જાતો નહીં ટોયલેટમાં એમ. તને શું વાંધો છે એમાં? ઈ ગયો તો તારે ને ક્યાં હેલ્પ કરવા જવું છે તો મને કરવાની, મને કરીને હેલ્પ. હાલે હવે પકડ, હાલ હું લગાવી દઉં 2 આ બાજુના ખૂણા. આવું છે છોકરાઓ પાસે કામ કરાવું ને. એટલી ગરમી છે કે એની વાત જ પૂછો. અને ગરમીના લીધે થઈને બધાને શરદી, ખાંસી, તાવ. તો ગાઈઝ અહીંયા વાગી ગયા છે 11:30. મમ્મી અંદર કંઈક બનાવે છે. શું બનાવે છે? આ તો રોટલી બનાવે છે. આપણે સવાર બપોર સાંજ રસોડામાં જ દેખાવા મળીએ, બાથરૂમમાં કાં તો રસોડામાં. તો વાગી ગયા છે, કેટલા વાગ્યા? 11:30 વાગી ગયા. એક છોકરો તો જો 11:30 હજી અંઘોળ કરે છે. આ મોડા ઉઠવા વાળા છે ને. હા, આજે આપણે વેલા ઉઠી ગયા છે ને, એટલે ગામ આખાને એમ કે છે કે મોડા ઉઠવા વાળા. આજે આપણે વેલા ઉઠી ગયા ને
એક બાથરૂમમાં જ બોલે છે. શું બોલે છે? હા, હજી થી અડધે પહોંચ્યો હોય સુવામાં. અને વેલા ઉઠી ગયા ને એમાં ફરમાઈશ ભાખરી હાટું જ ઉઠ્યો છે ઈ. તો અહીંયા આપણે છે ને જો મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવી લીધું છે. શેઠનું ટિફિન મોકલાવવાનું છે. આજે ટિફિન આપણે ભેગું નહોતું દીધું. આ રોનિક ઘરે છે તો રોનિક આપી આવવાનો છે એટલે સવાર વહેલા ઉઠીને નહોતું બનાવ્યું. થોડુંક આરામ રજા છે તો એને ટિફિન મોકલાવવાનું છે તો એના માટે શાક રેડી થઈ ગયું છે. અહીંયા રોટલી બને છે અને આ બે છોકરાઓને ખાવાની છે ભાખરી. તો એ લોકો માટે બનાવવાની છે ભાખરી. તો ચલો આપણે બનાવી લઈએ અને પછી આગળ બપોરની સાંજની તૈયારી કરવાની છે થોડી ઘણી, તો એ કરી લેશું કે લોકો જમવા આવે એની પહેલા આપણે તૈયારી કરી લઈએ. તો પછી થોડીક નિરાતે બેસાય એમ. આપણી મસ્ત મજાની જો કાર્બન ડાયોક્સાઇડ વાળી રોટલી બની રેડી થઈ ગઈ છે. આમાં કાર્બન ડાયોક્સાઇડ આવે ને એટલે રોટલી ફૂલે ગેસના અંદર. કાર્બન ડાયોક્સાઇડ હોય ગેસમાં. તમને નહોતી ખબર? ભણ્યા તમે? સવાલ મને પૂછો છો. હું એક વાંચજો કે રોટલી. તો ગાઈઝ આપણે બનાવવાના છે પિઝા. તો અહીંયા મેં ટમેટા લાવીને રાખી દીધા છે ને અહીંયા છે કાંદા અને બાકી બધું હવે આપણે ફ્રીજમાંથી ગોતવાનું છે. ફ્રીજમાંથી મારે શું જોઈએ છે? શેઝવાન ચટણી ગોતવાની છે અને શેઝવાન ચટણી આવી રહી સામે છે. બાકી ટોમેટો કેચઅપ આવી રહ્યો અને બીજું શું લેવાનું છે આના અંદરથી? બસ બીજું તો આના અંદરથી કંઈ લેવાનું નથી. અને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો. બાકી જો અહીંયા મેં છે ને અમૂલ બટર એન્ડ ચીઝ અને મોઝરેલા ઉપર પડ્યું છે. તો ચલો આપણે હવે બનાવી લઈએ. આનો બનાવવાનો છે પિઝા સોસ. તો હું પિઝા સોસ બી બનાવીને રેડી કરી નાખું અને પિઝા બ્રેડ તો આપણે રેડીમેડ લાવવાની છે. બાકી બધું કેપ્સિકમ ને કોર્ન ને ઓનિયન ને ઓલિવ્સ ને એ બધું ઉપરથી મૂકવાનું છે. તો એ તો આપણે પછી રેડી કરી લઈશું. અત્યારે આપણે સોસ બનાવીને મૂકી દઈએ અને પછી આગળ જોશું. વિડીયો બનાવવાનો ટાઈમ મળશે તો બનાવશું. આગળ પિઝાની રેસીપી તો આપણે એકવાર શેર કરી હતી. આગળના વિડીયોમાં જઈને જોઈ લેજો. એમાં આપણે એકવાર પિઝા ઘરે બનાવ્યા હતા તો એની રેસીપી આપણે શેર કરેલી હતી. એમાં એ જ રીતે બનાવવાના છે. બાકી બીજું કંઈ નવું છે નહીં એમાં. તો ચલો હવે હું બનાવી લઉં. અને અહીંયા છે ને અમારે અત્યારે 11 સાડા 11 વાગે જો ચા બને છે. ચા ના રસિયા સાતો જોઈ તો જો મસ્ત મજાની ચા બનાવી છે. એને તો પછી ચા એવી જોઈ કડક મીઠી અને એકદમ મસાલેદાર. જ્યાં સુધી ચા લાલ ચટાકેદાર ન થઈ જાય ને ત્યાં સુધી એને ઉકાળે. એવો તો ઈ ચાનો રસિયો છે. આમ હમું જો એકવાર હમું જો હજુ ઈ થઈ જશે. આ તો ઓછી ચા પત્તી નંખાય. આમ જો ગાઈસ આટલી આ છે ને એક તો આમાં અંધારું આવે છે. આ જો કેવી એને સ્ટ્રોંગ ચા બનાવી છે. હજી આને ઈ ઉજળી કે છે. તો વિચાર કરો ઈ કેટલી સ્ટ્રોંગ ચા બનાવતો હશે. એની ચા જોઈ તમે આવું છે. તોય પાછો એમ કે હજી તો સફેદ છે, હજુ ઈ બ્લેક નથી થઈ. જ્યાં સુધી લાલ ન થાય ત્યાં સુધી ઉકાળ્યા જ રાખે. બધા એક છે ને રનવાઈ ચાલી છે ને તેની પેટી તબલા લઈને આવતા આપણે. તમે ક્યો દે દિયો. હવે તો આપણી પાસે તબલ છીએ છે. બોલા છે ને બોલા. હે? મસ્ત ગાસો. તેથી તમે હતા જ ને મતલબ તેથી હતા તારા મુકતા હોય ને પપ્પા રોઈ દઉં. તમને બધાને આવડતા હોય તો જ કરજો નકર મને પૂછજો પહેલા. ભાભી નીચે જોજો બારી નહીં નાખતા. નીચે ઓલું હું કહું તો બારી નહીં નાખતા એ બધી ચાલુ લાઈવ સ્પીકર છે. ઓલો મોબાઈલમાં હું ચડાવી નાખ્યો છે તમારું રેકોર્ડિંગ ચાલી છે આપણા બધા. એમને એટલે આમાંથી કટકા કરી છે એમ એ મમ્મી હિન્દી રાખ ત્યાં પેલો રેકોર્ડિંગ કરે છે અને
અને મારું એકલાનું જ રેકોર્ડિંગ કરે છે કે આપણે જેટલા બેઠા એટલાનું. અહીંયા જેટલા હવે મારી બી ગળાની નસો મંડી છે ફૂલાવા અને ડાકોરા મૈદા છે મોટા થાવા સામે આવશે તો આંખો બી નીકળશે ધીંગાણે જેના માથા મહાડે એવા પાળિયા થઈને પૂજાવું જેને જેટલા પીસ જોઈએ હા એ એમાંથી શેર કરીને ખાતા જશે એ ચાલો છોકરાઓ બેસો ને નાખી દેના અત્યારે થઈ ગયો નહીં તું પોસે એટલે ના પાડ આપણે ખાલી પહેલી વાર શું છે પોસો ઓલું આપણે બુલેટ ચાલુ કરવું હોય ને શિયાળામાં તો પેટ્રોલ ઊંઘાડવું પડે પછી તો ઘાસ લેટાઈ જાય અરે આવશે અહીંયા આવ્યો જ નથી લેટાઈ અલગ કરી મહિને હવે ખાવા આ મનના વ્યાયામ બધાય હા એનો જ ખાવા દેજો લાય પાછો લઈ. આ શું કરે આવે ખાવા દે ને એને કહેવાની જરૂર જ નહોતી તમારે એમ કે આ ઈ જતો અલગ વાળો કા એટલે કાઈ જાય પેલા નથી ખોલ પટેલ આવ્યા પચાસ નથી પટેલના હાડા આવ્યા આવો આવો ડીપી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને અહીંયા જો મારો પીઝા બનીને રેડી થઈ ગયો છે આ જો મારું અંધારું આવે છે તો આવો કંઈક આપણો પીઝા બન્યો છે આપણા દેશી ઓવનમાં આપણે ઘરે દેશી ઓવન બનાવ્યું છે ને જો ચલો તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ બેઠો છે ઓવર નો પૂછવાનું હોય તમારી આવો એટલે હાલ. આવવાનું જ આવવાનું ખોવાને પેલાથી નો હા, પહેલેથી જ. ઓકે, તમારે કાન એવું મોઢું એવું બોલ. એક્સપિરિયન્સ. હા, સીધું 2 વાગ્યા પછી. મારો આ તોફાન કરે છે એટલે શું કહેવાય શરબત કાઈ બી બોલવાનું કોણ કરંટ આપો, કરંટ. જો અવાજ આનો ઠક્કર સુઈ જા અહીંયા સુઈ જા એમ કે હું સુઈ જાઉં છું ગુડ બોય છે એમ કે હું સુઈ જાઉં છું મોબાઈલ નો મગાય કે નાના છોકરાઓને મોબાઈલ નો જોવે કે આંખ દુખવા માંડે કે મારી આંખ લાલ થઈ ગઈ હતી કેતો પછી ટીપા નાખવા પડ્યા હતા કેતો કોણ ચોખા ઉડાડતું તું ડેટ તો કેમ કરે અને ચોખા કોણ ઉડાડતું તું મેં ક્યાં ઉડાડ્યા તારી આંખ ખરાબ થઈ ગઈ હતી ને ફૂલ માર્યા હતા કોણ ફૂલ નાખતું તું ફૂલ કોણ નાખતું તું બધા ઉડાડતા પછી તું શું કરતો તો ટોપલામાં બેઠો તો લોલીપોપ ચૂસતો તો ટોપલામાં કોણ બેઠું તું પછી એક ફ્રૂટી બી પીધી પછી કરંટ આવ્યો એકદમ તારો ફોન તે ગાડીમાંથી લીધો તો ગાડીમાં પડ્યો હોય ને ગાડી પપ્પા લઈ ગયા ફોન લે એટલે હાથ કાપી આપણી ગાડી પપ્પા લઈને લઈ ગયા નીચે ઉભો રે એને જાવું જાવ ન્યાય નથી જવાતું ને આમે નથી જવાતું કુવા પર બેસી જા તો વિચાર તેની આમ પાલા કે એ તોય પૂગી જાય બસ હા હવે પકાવી નાખું કોણ મારે તને બતાવ્યું? જોઈએ ઓલિવ જોઈએ તું પછી બોલી દેજો. આનામાં તો આવ્યો જ ને ઓલિવ ઓલી ભૂલાઈ જ ગયા હતા. લીંબુ છે? એ મોટું પકડ. છે ને?
જો પાછું મળ્યું જો પાછું સદી હરખી કરે છે હોવા પાસે કાતર છે હો કાન કાપી નાખશે હવે સામાન્ય કઈ ફરક જ નથી પડતો આપણે રોઈએ ને એમાં ના ના પડે છે હવે તો ઉલટાનો સામે કે ચૂપ થાવ ને તો હજી એક મારું સારું કેવું છે ને ક્યુ મારો એમ આમ અહીંયાથી મારો ને આમ કરવાનું હમણાં જાદુ કરતો હતો હમણાં તો ખુશું ને લાગી જાય સોય છે એટલે સાની રહી જાઓ તને ચોકલેટ આપું આમ કરે એ મોઢા પેલા હાથમાં તને આને જ લોલીપોપ જલ્દી ખાઈ જાઓ ઓનો ભાવ આવશે ઈ રોવે છે જોવે ને હાલે ફંકી વાળું છે નહીં કરીશ બિલકુલ નહીં કરું નીલુ આઈસ્ક્રીમ લે લો બાબુને કે મને એક ડીશ આપો ને આઈસ્ક્રીમ લઈ લે કે આઈસ્ક્રીમ લે લો કે જા બાબુને કે મને એક ડીશ આપો આઈસ્ક્રીમ બનાવવું છે આમાં નથી આલે આ બોલે લે છે કરતો આઈસ્ક્રીમ લે લો કરતો લે આ બેઈ જા આય શું આ બધું બોલો પાછું કેવું અરે પડી જાય બધું આમાંથી પછી આઈસ્ક્રીમ ઢોળાઈ જાય એક જ મળશે ઓકે ઓકે કેક ટોપી બનાય ટોપી લાડો તો રહી ગયા અને ઓલું બી છે ચલી અહીંયા જ પડી દે બોલતો આઈસ્ક્રીમ લે લો કોઈ ખાય એમ નથી લાડવા તો પાછું આઈસ્ક્રીમ લે લો આઈસ્ક્રીમ ફુવા નાખો આઈસ્ક્રીમ એ ફુવા નાખતો લાઈવ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ને ધોકાઈ દે ફુવા ને આ કીરો થેન્ક યુ ઓલા ફુવાને આઈસ્ક્રીમ ખવડાવી દે ફુવાને તો આપ આઈસ્ક્રીમ આપ ફુવાને હા બનાવજો સર હાલે મૂકવા ચાલે कितने का है आइसक्रीम कितने का है 5 रुपये का 1000 બે વાગે गोला मिलेगा क्या गोला गोला मिलेगा कौन सा स्ट्रॉबेरी है गोला गोला मिलेगा गोला ઈ નહીં પૂછવાનું ડાયરેક્ટ ખાઈ લેવાનું तुझे बना दूं कौन सा खाना है पिंक कलर की ब्लू कलर ब्लू कलर टूटी टूटी जाए પાછળ સ્પીકર પર आया कैसा लगा